નમસ્કાર દોસ્તો, દાહોદની અંદર એક સનસનીખેજ વિડીયો છે જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે અને આ વિડીયો એક 35 વર્ષીય મહિલાનો છે અને જેને તેના સસરાના ઘરનાએ જ આ મહિલાને અર્ધનગ્ન કરીને તેને બાઇક પાછળ બાંધી સાંકળોથી બાંધી અને તેને મારતા ગામમાં ફેરવતા હોય આવો એક વિડીયો સામે આવ્યો છે, જેને લઈને ગુજરાતભરમાં ખળભળાટ મચ્યો છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પણ સવાલો ઉઠ્યા છે। તો આવો જાણીએ કે આ સમગ્ર મામલો શું છે, એ મહિલા ક્યાંથી, શું કારણે તેના સસરાના ઘરનાએ તેને બાંધીને મારી, શું કારણે તેને અર્ધનગ્ન હાલતમાં વિડીયો છે તે વાયરલ થયો અને પોલીસે શું એક્શન લીધા છે, આ તમામ મુદ્દે વાત કરીએ। વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર અને હું છું દિલીપ મોરી। વધુ એક સત્ય ઘટના સાથે આપના સમક્ષ હાજર થયો છું અને આપણા ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ફરી એક વખત સવાલો ઉઠ્યા છે। આપણા રાજ્યનું દાહોદ છે અને દાહોદનો સંજલી કરીને એક તાલુકો છે। આ તાલુકામાં આવેલું કરીને એક ગામ, આ ગામની અંદર 28 તારીખના રોજ એક વિડીયો છે જે બનાવવામાં આવે છે અને આ વિડીયો વાયરલ થાય છે। આ વિડીયોમાં એક મહિલા છે જે આગળ દોડી રહી છે, તેની આગળ બાઇક છે અને તેના હાથું છે આ બાઇકના કેરિયર સાથે બંધાયેલા છે, તેને અર્ધ નગ્ન હાલતમાં છે, પાછળથી તેને મારવામાં આવે છે, મહિલા હાંફી રહી છે, છેલ્લે એવું કહે છે કે મને મારી નાખો। કંઈક આ પ્રકારનો વિડીયો છે તે સોશિયલ મીડિયા અંદર વાયરલ થયો છે અને હવે આ મુદ્દે ખુલાસા થયા છે। એવું જાણવા મળી રહ્યું છે કે આ ગામની આ જે પીડિત મહિલા છે તેની ઉંમર 35 વર્ષની છે। તેનો પતિ રાજકોટના કોઈ મર્ડરમાં સામેલ હોવાના આરોપ છે તેના ઉપર, મર્ડરનો આરોપ છે તેના ઉપર અને તેના કારણે તે જેલની અંદર કેદ છે। આ મહિલા છે તે ગામની અંદર વ્યક્તિ છે, તેની સાથે તેને પ્રેમ સંબંધ હોય અથવા તો આડા સંબંધ હોય તેવી આ મહિલાના સસુર જે સાસરિયું છે એ મહિલાના સસુરના પરિવારજનો છે તેને આશંકા હતી અને બીજું પણ એવું જ, આ મહિલા છે તે જ્યારે એના ઘરે જાતી હોય છે આ સમયે તેના સસરાથી લઈને તેના સસુરાલના 15 જેટલા લોકો છે, જેમાં મહિલાઓ છે, ચાર પુરુષો છે, અન્ય બાળકો છે, આમ કુલ 15 લોકો છે એ જગ્યા ઉપર પહોંચે છે। એ ઘરની અંદરથી આ મહિલાને પકડીને બહાર કાઢે છે, તેને મારે છે, તેના કપડાં છે તે ઉતારી નાખે છે અને આ સ્થિતિમાં તેને એક બાઇકના કેરિયરની પાછળ સાંકળ વડે બાંધવામાં આવે છે। એ બાઇક છે તે આગળ ચાલતી હોય છે, અર્ધનગ્ન હાલતમાં મહિલા છે તેની પાછળ દોડતી હોય છે અને પાછળ તેને મારતા હોય છે, એવો આ વિડીયો વાયરલ થયો છે। અન્ય લોકો વિડીયો બનાવતા હોય છે અને તેની સાથે આ જે કંઈ પણ થઈ રહ્યું છે તેનો જે શોર અવાજ આવી રહ્યો છે તે પણ કાળજું કંપાવી નાખે એવો આ વિડીયોની અંદર અવાજ આવી રહ્યો છે। આ જાણ પોલીસને થાય છે અને પોલીસ છે તે મારવાને લઈને, અપહરણને લઈને, ગોંધી રાખવાને લઈને ફરિયાદ દાખલ કરે છે। પોલીસને મીડિયા મારફતે આ જાણકારી મળે છે, પોલીસ એ ઘરે જાય છે જ્યાં મહિલાને ગોંધી રાખવામાં આવી હોય છે, ત્યાંથી આ મહિલાને છોડાવવામાં આવે છે, છોડાવ્યા બાદ એફઆઈઆર કરવામાં આવે છે અને કુલ 12 લોકોની અટકાયત કરવામાં આવે છે, જેમાં આ મહિલાનો સાસરો હોય છે। કુલ 12 લોકોની અટકાયત કરવામાં આવે છે, 4 પુરુષો, 4 મહિલાઓ અને 4 18 વર્ષથી નીચેના લોકો છે। આ સિવાય 3 ફરાર છે, જેમાં એક મહિલા છે, એક પુરુષ છે અને એક 18 વર્ષથી નીચેનો બાળક છે। તો કુલ 15 લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ છે, પરંતુ આ વિડીયોએ રાજ્યભરમાં ખળભળાટ મચાવ્યો છે। આપને જણાવી દઈએ કે આની પહેલા પણ આવી ઘટનાઓ છે તે ભૂતકાળમાં સામે આવી હતી। આ દાહોદનો ખોદડી ગામ કરીને છે, ત્યાં મહિલાના ખંભા ઉપર તેના જ પતિને બેસાડેલો હોય છે, એ વિડીયો વાયરલ થયો હતો। એમાં પણ એવું જાણવા મળ્યું હતું કે મહિલાને નિવસ્ત્ર કરવામાં આવી હતી। 19 આરોપીઓની આજથી 3 વર્ષ પહેલા ધરપકડ થઈ હતી, ત્યારે એ સમયે આ વિડીયો વાયરલ થયો હતો। આ સિવાય એક 6 વર્ષ પહેલા એક વિડીયો સામે આવ્યો હતો, એવું પણ મનાતું હતું કે એ વિડીયો છે એ પણ દાહોદના કોઈ ગામનો છે, જ્યાં યુવતીના વાળ છે તે અન્ય મહિલાએ તેના વાળ કાપીને તેને તાલિબાની સજા આપી હતી, પ્રેમ પ્રકરણને લઈને આ સજા આપી હોવાનું એ સમયે મનાઈ રહ્યું હતું। પરંતુ આપને જણાવી દઈએ કે દાહોદથી આવી ખબરો છે ભૂતકાળમાં પણ આવી ચૂકી છે અને વધુ એક વખત આવી ચૂકી છે આ તાલિબાની સજાને લઈને।
હવે આ સમગ્ર કેસ છે તેને તૂટ પેકડ્યું છે, પરંતુ અત્યારે રાજ્યભરમાં કાયદો વ્યવસ્થાને લઈને આ કેસે સવાલો ઉઠાવ્યા છે. આપનું આ તમામ મુદ્દે શું કહેવું છે, શું માનવું છે, આપ અમને અચૂકથી કમેન્ટ કરીને જણાવજો. અને આવી જ ક્રાઇમની ઘટનાઓ માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો. અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું કે બદનામ કરવાનો નહીં, પરંતુ આપને સચેત અને જાગૃત કરવાનો છે. ધન્યવાદ.